જય ધન્વંતરી મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં યુનિવર્સનું ઓરિજિન કઈ રીતે થયું તેનું જ્ઞાન મેળવીશું. તો મોડર્ન સાયન્સ એમ કહે છે કે યુનિવર્સનું ઓરિજિનનો રાજ બિગ બેંગ થિયરીમાં છુપાયેલો છે, પરંતુ આપણું આયુર્વેદ કંઈક અલગ જ કહે છે. આયુર્વેદ શું કહે છે તે જાણવા માટે તમે આખો વિડીયો જોજો મિત્રો, કે તમે વિડીયોને સ્કીપ ના કરો, કારણ કે આમાં સારી રીતે ડિટેલમાં તમને સમજાવવામાં આવેલ છે. તો આપણા આયુર્વેદમાં આખો સૃષ્ટિ ઉત્પત્તિ ક્રમ આપેલ છે, કે જેમાં પુરુષ, પ્રકૃતિ, અવ્યક્ત, મહત, અહંકાર, પંચ તન માત્રા વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધાને આપણે ડિટેલમાં સમજીશું. તો કપિલ મુનિ દ્વારા રચિત સાંખ્ય દર્શન મુજબ આજે આપણે સૃષ્ટિ ઉત્પત્તિ ક્રમ જોવા જઈ રહ્યા છીએ. જ્યારે આ સૃષ્ટિમાં કાંઈ જ નહોતું, એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુ કાંઈ પણ નહોતું, ત્યારે માત્ર પુરુષ જ હતો. પુરુષ એટલે કે કોઈ પર્સન, મેલ ફિમેલ વાળો એ રીતે પુરુષ પણ નહીં, કોઈ પર્સન પણ નથી. અહીં પુરુષ એ શુદ્ધ ચેતના છે, જે કંઈ જ કરતો નથી. કાંઈ મતલબ કાંઈ કરે નહીં, તે માત્ર જોવે છે, બધું જ જોવે છે. તેને પુરુષ કહેવામાં આવે છે. આમ પ્રથમ ચરણમાં શુદ્ધ ચેતના એટલે કે પુરુષ છે. હવે આવશે બીજું ચરણ, જેમાં પ્રકૃતિની વાત થાય છે. આ પ્રકૃતિ તે અચેતન છે. શું અચેતન છે? પરંતુ તેની પાસે ઉર્જા છે, તે બધું જ કરી શકે છે. મૂળભૂત દ્રવ્ય કે ઉર્જા, સક્રિય ઉર્જા, આ પ્રકૃતિ છે. મૂળભૂત દ્રવ્ય કે સક્રિય ઉર્જા છે. પ્રકૃતિ એ ઉર્જા છે. સમજી ગયા ને તમે? આમ પુરુષ ચેતન છે અને પ્રકૃતિ અચેતન છે. પુરુષ માત્ર બધું જોવે છે અને પ્રકૃતિ પાસે ઉર્જા છે. આમ પુરુષ અને પ્રકૃતિના સંયોગથી પ્રકૃતિની મૂળભૂત એટલે કે અવ્યક્ત અવસ્થામાં ખળભળાટ મચે છે. ખળભળાટ મતલબ તુફાન જેવું મચે છે, અને તેનું સંતુલન તૂટે છે. એટલે આ અવ્યક્ત એ પ્રકૃતિની કંઈક અવસ્થા જેવું છે. અને આ ખળભળાટથી સૌપ્રથમ વસ્તુનો જન્મ થાય છે, જેને મહત એટલે કે બુદ્ધિ કહેવામાં આવે છે. હવે મિત્રો, તમને એમ પ્રશ્ન થતો હશે કે પુરુષ તો ચેતન છે અને માત્ર ખાલી જોવે છે, જ્યારે પ્રકૃતિ અચેતન છે, તેની પાસે ઉર્જા છે પરંતુ તે અચેતન છે. તો આ બંનેનો સંયોગ કઈ રીતે થાય? મિત્રો, તો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો એક જંગલ છે, જેને પાર કરવા માટે એક પાંગળો વ્યક્તિ કે જેને પગ નથી, અને એક આંધળો વ્યક્તિ કે જેને પગ છે પણ આંખો નથી. તો આ બંનેને જંગલ પાર કરવું છે. તો આંધળા વ્યક્તિ પોતાની રીતે જંગલ પાર નહીં કરી શકે, તેની પાસે પગ હોવા છતાં. અને જેની પાસે આંખો છે પણ તેની પાસે પગ નથી, તો તે પાંગળો વ્યક્તિ પણ જંગલ પાર નહીં કરી શકે. તેને બધું દેખાય તો છે, પરંતુ તેને જંગલ પાર કરવા માટે પગ તો જોઈએ ને. જો આ બંને એક સાથે જંગલ પાર કરે, એટલે કે આંધળા વ્યક્તિ ઉપર પાંગળો વ્યક્તિ બેસી જાય, એટલે આંધળો વ્યક્તિ રહ્યો પાંગળા વ્યક્તિને લઈ લે, અને આંધળો વ્યક્તિ પાંગળો વ્યક્તિ જે રીતે કે જેને દેખાય છે તે વ્યક્તિ જે રીતે દિશા ચીંધે તે રીતે આંધળો વ્યક્તિ ચાલ્યા રાખે, તો તે બંને એક સાથે જંગલની બહાર નીકળી શકે છે. આવી રીતે પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય છે, સંયોગ થાય છે, અને તેમાંથી અવ્યક્તમાં અસંતુલન સર્જાય છે અને મહતનો જન્મ થાય. મહત એટલે એક પ્રકારની બુદ્ધિ, પરંતુ આ વ્યક્તિગત બુદ્ધિ નથી, એટલે કે આ મારી બુદ્ધિ, આ તારી બુદ્ધિ, એવી રીતે આ વ્યક્તિગત બુદ્ધિ નથી, પરંતુ તે સાર્વત્રિક બુદ્ધિ છે, કોસ્મિક ઇન્ટેલેક્ટ. અને આપણે આની પહેલા જે જોયું, પુરુષ, પ્રકૃતિ અને અવ્યક્ત, તો આ ત્રણેય એટલે કે આ ત્રણેયના સ્વરૂપો અભિવ્યક્ત નથી, પરંતુ આ મહત મતલબ કે બુદ્ધિ રહે, તે સૃષ્ટિનું પહેલું એવું તત્વ છે કે જેનું અભિવ્યક્ત સ્વરૂપ છે, જેની પાસે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે, તેનું મૂળ છે અને ભેદ પણ પારખી શકાય. આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે મહત બુદ્ધિ, મતલબ કે તેની પાસે પાવર છે આખા બ્રહ્માંડને સંચાલિત કરવાનો. હવે બુદ્ધિના નિર્માણ પછી, એટલે કે મહતના નિર્માણ પછી અહંકારનો વારો આવે છે, એટલે કે અહંકારની ઉત્પત્તિ થાય છે. શું મિત્રો, અહંકાર નામ તમને સાંભળેલું લાગતું હશે ને? આપણા જૂના ગ્રંથો મહાભારત અને રામાયણમાં આ અહંકાર વિશે ઘણું બધું કીધેલ છે. અહંકારના લીધે રાક્ષસોનો વધ થતો હતો, ભગવાનને અવતરવું પડતું હતું. પણ આમાં અહંકારનો મતલબ એટલે કે આયુર્વેદની અંદર સૃષ્ટિ ઉત્પત્તિ ક્રમમાં અહંકારનો મતલબ તે નથી લેવાનો. અહીં અહંકારનો મતલબ અહમ કરોતિ, હું છું. સ્વ ઓળખનું મૂળ છે અહંકાર.
અહીં જે અહંકાર આપેલ છે તે સ્વ ઓળખનું મૂળ છે. જો આ અહંકાર જ ન હોત તો કોઈ પણ જીવ પોતાને બ્રહ્માંડથી અલગ સમજી જ ના શકત. એટલે કે કોઈ બધા જીવને એમ જ થાય કે હું બ્રહ્માંડનો એક ભાગ છું. તે પોતાની રીતે એમ ના સમજી શકે કે હું મનુષ્ય છું, તે કોઈ પ્રાણી કે પશુ તેવી રીતે. આપના સ્ત્રોતો મુજબ આ અહંકારનો ભાવ 3 પ્રકારનો છે, જે પ્રકૃતિના 3 ગુણો સૂચવે છે: સત્વ, રજસ અને તમસ. અને આપણા પંચમહાભૂત, જે તમને ખબર હશે પંચમહાભૂત વિશે, તો પણ રિવાઇઝ કરી લઈએ. 5 મહાભૂત: આકાશ, વાયુ, તેજ એટલે કે અગ્નિ, જલ અને પૃથ્વી. આ આપણા 5 મહાભૂત છે. તેમના નિર્માણના મૂળ સ્વરૂપે તો આ 3 ગુણો રહેલા છે. તેવું તમે આગળ ક્રિયા શરીરની અંદર, મતલબ કે ફિઝિયોલોજીમાં, આયુર્વેદમાં ભણીશો. તો ચાલો આપણે આ 3 પ્રકારના અહંકાર વિશે ડિટેલ માહિતી મેળવીએ. તો ચાલો મિત્રો, આપણે 3 પ્રકારના અહંકાર વિશે જાણવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આવશે સાત્વિક અહંકાર, સત્વ. તો સાત્વિક અહંકાર એ પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાન. પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક છે, જે આપણને જ્ઞાન મેળવવામાં મદદ કરે છે. આમાંથી એ બધું બને છે જે જ્ઞાન મેળવવામાં મદદ કરે છે. જેમ કે મન, 10 ઇન્દ્રિય એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. એટલે કે જો સત્વ ના હોત તો આપણે જ્ઞાન મેળવી શકત નહીં. કોઈ પણ પ્રકારનું આપણને જ્ઞાન ન મળે. તો આમાં રહેલ 5 જ્ઞાનેન્દ્રિય હું તમને જણાવું. આંખ, નાક, જીભ, ત્વચા, કાન. આ 5 રહે તે જ્ઞાનેન્દ્રિયો છે. અને 5 કર્મેન્દ્રિય હાથ, પગ, વાણી અને ઉત્સર્જન અંગ, જેમ કે ગુદા. અને શું છે પ્રાજનનિક અંગ. તો આ 5 કર્મેન્દ્રિયો છે. આમ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, ટોટલ 10 ઇન્દ્રિયો અને 1 મન, તે સાત્વિક અહંકારમાં આવશે, જે જ્ઞાન મેળવવા માટે આપણને જરૂરી છે. તો સાત્વિક અહંકાર જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક હોવાથી સાત્વિક અહંકારમાંથી આકાશનું નિર્માણ થાય છે. શેનું? આકાશનું નિર્માણ સાત્વિક અહંકારમાંથી થાય છે. 5 મહાભૂતમાંનું એક આકાશ છે તેનું. હવે આવ્યો બીજા અહંકારનો વારો. પણ સત્વ, રજસ અને તમસમાં બીજા નંબરે રજ ભલે હોય, પરંતુ આપણે અહીં સૌપ્રથમ તમસ અહંકાર વિશે જાણીશું. તમસને પછી આપણે રજસ અહંકાર વિશે જ્ઞાન મેળવીશું. તો તમસ અહંકારમાં તમસ ગુણ રહ્યો તે ભારે અને જડતાપણાનું પ્રતીક છે. શેનો? ભારે અને જડતાપણું. એટલે કે આપણને દેખાતી બધી જ ભૌતિક ચીજ વસ્તુઓ એ તમસના કારણે છે. તમસ ગુણના લીધે તે વસ્તુના તમસ ગુણના લીધે તેને આકાર કે એવું બધું મળે છે, તેને વજન હોય છે. એટલે જ ભારે અને જડતામાંથી ભૌતિક જગતનો કાચો માલ તૈયાર થાય. શેનો? ભૌતિક જગતનો કાચો માલ. શેમાંથી? તો તમસ અહંકારમાંથી તૈયાર થાય છે, જેને પંચતન માત્રા કહેવામાં આવે છે. પંચતન માત્રા તમસ અહંકારમાં બની. રેડી? આમ તમસ અહંકારમાંથી પંચમહાભૂતમાંનો છેલ્લો એટલે કે પૃથ્વી તત્વ બને. કેમાં? તમસમાં. કારણ કે તે ભારે અને જડતા પણ, તે જ પૃથ્વી પાસે પણ છે. તેની પાસે ભાર પણ છે અને જડતા પણ છે. તેથી પૃથ્વી તે તમસ અહંકારમાંથી નિર્માણ પામેલ છે. હવે આપણે જોઈશું રજસ અહંકાર. આ રજસ અહંકાર એ ગુણ, ગતિ અને ઉર્જાનું સ્વરૂપ છે. એટલે રજસનો ગુણ છે તે કોઈ પણ એક્શનનું પ્રતીક છે. તે પોતે કશું બનાવતું નથી, પણ તેના વગર કશું બની પણ નથી શકતું. એટલે કે સત્વ એ પ્રકાશનું પ્રતીક છે. પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક. રેડી? તો તે આપણને જ્ઞાન મેળવવા માટે 5 જ્ઞાનેન્દ્રિય, મન ને 5 પંચ કર્મેન્દ્રિય આટલાનો સમાવેશ કરે છે. તથા તમસરો તે બધી જ ભૌતિક જગતનો કાચો માલ તૈયાર કરે છે. પરંતુ રજસરૂને તે ગતિ અને ઉર્જાનું સ્વરૂપ છે. તે પોતે કાંઈ કરતું જ નથી. પણ ઓલા સત્વ અને તમસ તે બંને રજસ વગર કાંઈ પણ કરી પણ નથી શકતા. આ અહંકાર વગર સત્વ અને તમસ આગળ વધી શકે નહીં. તે સત્વને મન અને ઇન્દ્રિયો બનાવવા, તમસ અહંકારને ભૌતિક તત્વ બનાવવા ધક્કો મારે છે, ગતિ આપે છે, ઉર્જા આપે છે. સમજી ગયા ને મિત્રો રજસ અહંકાર કેટલો જરૂરી છે? તો રજસ પાસે શું છે? ગતિ અને ઉર્જા છે. તેથી રજસ અહંકારમાંથી 5 મહાભૂતમાંનો વાયુ બને છે. શું? વાયુ બને છે. તો હવે વધ્યા 2.
તેજ અને જલ. તેજ એટલે કે અગ્નિ અને જલ, આ બે વિદ્યા. બાકી 3 તો પંચમહાભૂતના ત્રણેય માટે 3 અહંકારો આવી ગયા છે. આ બંનેમાં મતલબ કે તેજ અને જલની અંદર બબ્બે અહંકાર ભેગા સંયોગથી તે બે ભૂતો બને છે. તો તેજ મહાભૂત માટે એટલે કે અગ્નિ મહાભૂત માટે સત્વ અને રજસ જોડાય છે. સત્વ અને રજસથી અગ્નિ મહાભૂત બને છે. અને જલ મહાભૂત એ સત્વ અને તમસથી બને છે. સત્વ અને તમસના જોડાણથી જલ મહાભૂત બને છે. આ બધું ચિંતા ના કરશો, તમે બધું ક્રિયાશરીરમાં અને આપણી સંહિતાઓમાં ભણી જશો, આગળ ભણી જશો. તો હવે આપણે તમસમાં આવેલ પંચતન માત્રાઓ વિશે ઇન ડિટેલ ચર્ચાઓ કરીશું. તો ચાલો આપણે પંચતન માત્રા વિશે જાણીએ. તમસ અહંકારમાંથી 5 તન્માત્રાઓ બને છે. તેને તમે પદાર્થોના સૌથી સૂક્ષ્મ ગુણધર્મો ગણી શકો. સુપર ફાઇન એલિમેન્ટ્સ, જેને ઇન્દ્રિયો સીધી રીતે અનુભવી ના શકે. આપણે આગળ જોયું કે સત્વ, રજસ અને તમસ આ 3માંથી પંચમહાભૂત બન્યા હતા. પણ હજી એક નવો કોન્સેપ્ટ આવે છે કે 5 તન્માત્રામાંથી પંચમહાભૂત. તો પંચ તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ મતલબ કે દ્રશ્ય, સ્વાદ અને ગંધ. આ પાંચેયમાંથી આપણે જાણીતા પંચમહાભૂત બને છે. તેઓ બીજો કોન્સેપ્ટ છે. તો ચાલો આપણે જોઈએ. શબ્દ તન્માત્રા. તો શબ્દમાંથી આકાશ મહાભૂત બને છે. આકાશ એ મૂળભૂત શબ્દ છે, જે સૌથી સૂક્ષ્મ મહાભૂત છે. તેને અનુભવી ન શકાય કે જોઈ ન શકાય. અને બીજું છે કે આકાશના શબ્દ તન્માત્રામાં જ્યારે સ્પર્શ તન્માત્રા ભળે છે, એટલે કે આકાશ તેના શબ્દ તન્માત્રામાં સ્પર્શ તન્માત્રા ભળે છે ત્યારે વાયુ મહાભૂત બને છે. કયું? વાયુ એટલે દ્વિતીય મહાભૂત બને છે શબ્દ અને સ્પર્શ દ્વારા. કારણ કે આપણે વાયુને સ્પર્શી શકીએ છીએ પરંતુ જોઈ શકતા નથી, અને તેને બોલી પણ શકે. વાયુમાં શબ્દ અને સ્પર્શ બંને ગુણ છે. રેડી? આ ક્રમમાં તો એક તર્ક પણ છુપાયેલો છે, જે દરેક નવું બનતું મહાભૂત છે ને તે પોતાનાથી સૂક્ષ્મ એવા આગળના મહાભૂતના ગુણો ધરાવે છે. મતલબ કે આવરી લે છે પોતાના. એટલે કે આકાશમાં વાયુના ગુણ નથી, પણ આકાશ પછી વાયુ બન્યું હતું, તો વાયુથી સૂક્ષ્મ શું છે? આકાશ છે. તો વાયુ પાસે શબ્દ અને સ્પર્શ છે, આકાશ પાસે માત્ર ને માત્ર શબ્દ હતું, તો વાયુએ શબ્દને પણ આવરી લીધું. એવી જ રીતે કે જે નવું બનતું મહાભૂત હોય ને તે પોતાનાથી સૂક્ષ્મ એવા મહાભૂતના ગુણોને પોતે આવરી લે છે, એટલે પોતાનામાં રાખે. આગળ જોતા વાયુના શબ્દ અને સ્પર્શમાં જ્યારે રૂપ તન્માત્રા ઉમેરાય છે ને ત્યારે તેજ મહાભૂત એટલે કે અગ્નિ મહાભૂત બને છે. રૂપ તન્માત્રા જોડાવાથી અગ્નિને જોઈ શકાય છે, અનુભવી શકાય છે અને અવાજ સાંભળી શકાય. જોયું ને, તેજની અંદર વાયુના પણ ગુણો આવી ગયા. તેજ કરતાં સૂક્ષ્મ વાયુ છે. હવે હું તમને સૂક્ષ્મતાનો આખો ક્રમ કહી દઉં કે પૃથ્વી કરતાં સૂક્ષ્મ જલ, જલ કરતાં સૂક્ષ્મ તેજ એટલે કે અગ્નિ કરતાં સૂક્ષ્મ વાયુ અને વાયુ કરતાં સૂક્ષ્મ આકાશ. સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ મહાભૂત એટલે આકાશ છે. હવે તેજના શબ્દ, સ્પર્શ અને રૂપ સાથે જ્યારે રસ એટલે કે સ્વાદ તન્માત્રા જોડાવાથી જલ મહાભૂતનું નિર્માણ થાય છે. મહતથી લઈને પૃથ્વી સુધી આ બધા જ પ્રકૃતિના 23 વિકારો છે. આ બધાને પ્રકાશિત કરનાર અને આ બધાનો અનુભવ કરનાર પુરુષ છે, જેને આપણે આત્મા કહીએ છીએ. જ્ઞાન જેનો આધાર છે તેને જ આપણા શાસ્ત્રોએ આત્મા કહ્યું છે. સ્ત્રોતોમાં પરમાત્મા અને જીવાત્મા એમ 2 પ્રકાર આપેલ છે. આત્મા તે ઇન્દ્રિયો સાથે સીધું જોડાઈ શકતું નથી. તે શુદ્ધ ચૈતન્ય છે. તે માત્ર જોવે છે. તે સાક્ષી છે. તે સીધું કોઈ કાર્ય કરતું નથી. તે માત્ર ભૂમિકા બને છે. અને મન રહ્યું ને, તે મન આત્મા અને ઇન્દ્રિયો વચ્ચે બ્રિજ જેવું છે. તે મધ્યસ્થી છે. એટલે કે જો આપણે જ્ઞાન મેળવવું હોય તો ઇન્દ્રિયો જે સંદેશો આપે તે મન દ્વારા આત્મા સુધી પહોંચે છે. જો મન ના હોય તો ઇન્દ્રિયો, ભલે ઇન્દ્રિય અને આત્મા હોય પણ એ મન ના હોય તો તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન મળી શકે નહીં. અને જો મન અને ઇન્દ્રિય હોય પણ આત્મા ન હોય તો પણ જ્ઞાન ન મળે.
એટલે કે જ્ઞાન માટે આ ત્રણેય વસ્તુ હોવી આવશ્યક છે. તેથી ઘણીવાર જ્યારે સર ક્લાસમાં ભણાવતા હોય અને તમારું ભણવામાં ધ્યાન ન હોય તો તમારી ઇન્દ્રિયો અને આત્મા ત્યાં જ છે ક્લાસરૂમમાં, અને મન જ્યારે બહાર રખડતું હોય તો તમને તે પણ ખબર નથી રહેતી કે કયો ટોપિક ચાલ્યો તથા શું પૂછે છે, કેવા આન્સરમાં સામલાવાળાએ આપેલ છે સરને, તમને કાંઈ જ ખબર નથી રહેતી. જો કોઈ તે સમયે તમારી પાસે પણ આવી જાય ને તો પણ તમને ખબર રહેતી નથી કે શું થયું. તેથી આપણે જ્યારે ક્લાસમાં હોઈએ ત્યારે આત્મા અને ઇન્દ્રિયો સાથે સાથે જ્ઞાન મેળવવા માટે મનને પણ તે જ જગ્યાએ કેન્દ્રિત કરવું પડે છે. તેની જ વિરુદ્ધમાં જો તમારું મનપસંદ કોઈ વસ્તુ ભણાવતા હોય કે કાર્ય કરતા હોય, જેમ કે કોઈને ડ્રોઈંગ ગમે છે તો કોઈને મેથ્સ વાંચવું ગમતું હોય, એટલે મેથ્સ શીખવું ગમતું હોય, તો તે વખતે તેમનું આત્મા અને ઇન્દ્રિય તો ત્યાં જ રહેવાના છે, પરંતુ મન પણ તે જ સમયે ત્યાં છે. તેથી ઇન્દ્રિયો દ્વારા સંપૂર્ણ જ્ઞાન મનને મળે છે, મન દ્વારા આત્માને મળે છે, અને તમને તે જ્ઞાન થઈ જાય છે કે આનું આમ થાય આમ. તેથી ભણતી વખતે મનને હંમેશા સ્થિર રાખવું અને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીને રાખવું. આત્મા ઇન્દ્રિયો આ બંને વચ્ચેનો બ્રિજ એટલે કે મન, આ ત્રણેયના સંયોગ વગર જ્ઞાન શક્ય જ નથી. અંતમાં આખા વિડીયોનો સાર: યથા પિંડે તથા બ્રહ્માંડ, જેવું આપણા શરીરમાં છે તેવું જ આખા બ્રહ્માંડમાં છે. આભાર મિત્રો, આપણો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીશું. આવું જ ડિટેલ નોલેજ મેળવવા માટે વૈદ્ય ગુરુને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલથી તમને દરેક ઔષધિનું સારામાં સારું જ્ઞાન, નોલેજ ક્યારે યુઝ કરવી વગેરે માહિતી મળશે, તથા દરેક હાર્ડ લાગતા ટોપિકને સિમ્પલ રીતે સમજાવીશું. તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. આ વિડીયો અને ઓડિયો દ્વારા હું તમને સૌ પ્રથમવાર મતલબ પહેલી વાર જ સમજાવું છું, એટલે કે આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. તો આમાં મારાથી કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તથા વચ્ચે વચ્ચે અટકવાનું થતું હોય, શબ્દો બોલવામાં મિસ્ટેક પડતી હોય તો મને માફ કરી દેજો, સોરી. પરંતુ થોડોક સપોર્ટ કરજો જેથી હું તમને સારામાં સારા વિડીયો આવી રીતે પ્રોવાઈડ કરી શકું. જય ધન્વંતરી. થેન્ક યુ.